વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર રાત્રે આગની ગંભીર ઘટના સામે આવી છે. જાંબવા બ્રિજ નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બળતા ટેન્કરના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ટેન્કરના ડ્રાઈવર સમય સચોટતા દાખવી વાહનને રોડની એક બાજુ સુરક્ષિત રીતે પાર્ક કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવી નથી, પરંતુ ઘટનાએ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થાને અસર કરી હતી.